દિલ્હી સરકાર રચવાને લઈ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની બેઠક. દિલ્હીના ભાજપમાં ધારાસભ્યો સાથે કરી ચર્ચા. દિલ્હીમાં કારમી હાર બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પડી જવાનો કેજરીવાલને ડર. આપના વડાએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં પંજાબ આપના ધારાસભ્ય સાથે કરી બેઠક. દિલ્હીમાં પંજાબ આપની બેઠક બાદ મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું, અમે એવું પંજાબ મોડેલ બનાવીશું કે આખો દેશ જોશે. દિલ્હી અને પંજાબ વચ્ચેનો નોલેજ શેરિંગ એગ્રીમેન્ટ ચાલુ રહેશે. દિલ્હી ચૂંટણી બાબતે અરવિંદ કેજરીવાલે બેઠકમાં કહ્યું, અમે દિલ્હીમાં મજબૂતાઈથી લડાઈ લડી છે, પરંતુ ભાજપના પૈસા અને ગુંડાગીરીથી અમે હાર્યા. કેજરીવાલે એક જૂથ થવાની પણ કરી હાંકલ. પંજાબ કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે આમ આદમી પાર્ટીના 35થી વધુ ધારાસભ્ય અમારા સંપર્કમાં. તો વળી કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, થોડા દિવસમાં જ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી બનશે. ચૂંટણી પંચને ઈવીએમમાંથી ડેટા ડિલીટ ન કરવાનો આદેશ. સુપ્રીમ કોર્ટે કહ્યું, જો હારેલા ઉમેદવાર સ્પષ્ટતા માંગે તો એન્જિનિયરે કહેવું પડશે કે કોઈ છેડછાડ નથી થઈ. ઇસ્કોનના સ્થાપક સ્વામી શ્રીલ પ્રભુપાદના ઐતિહાસિક મહાકુંભના પાવન અવસર પર પ્રથમવાર અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા વિશ્વગુરુના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રયાગરાજમાં કુંભ મેળામાં વિશ્વગુરુ પદાભિષેક કાર્યક્રમ યોજાયો હતો. પ્રયાગરાજ મહાકુંભમાં અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ તીર્થ પર આસ્થાની ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું. કાલે માઘ પૂર્ણિમાના શાહી સ્નાનને લઈ સંગમ તીર્થ પર અત્યંત ભીડ. પ્રયાગરાજ મહાકુંભની સાથે સાથે અયોધ્યામાં હૈયું દળાય તેવી ભીડ. અયોધ્યાના રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટ્યું. રામલલ્લાના દર્શન માટે લાખો લોકોનું વેઇટિંગ. સીએમ બાદ રાજ્યના મંત્રીઓ પ્રયાગરાજ કુંભ જશે. ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ, બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા કુંભમાં સ્નાન કરશે. 14 ફેબ્રુઆરીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રયાગરાજ જશે. અખિલેશ યાદવે લોકસભામાં કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. મહાકુંભમાં સર્જાયેલી દુર્ઘટના અંગે કહ્યું, સરકારે મહાકુંભમાં કેટલા લોકોના મોત થયા તેનો આંકડો આપ્યો નથી. ગુમ લોકો અંગે પણ માહિતી આપી નથી. જીડીપી અને રૂપિયાના અવમૂલ્યન અંગે અખિલેશ યાદવનું નિવેદન. કહ્યું, રૂપિયો સતત કેમ ગગડી રહ્યો છે? જીડીપીની વાર્તા કરનાર લોકો જવાબ આપે. ડિજિટલ અરેસ્ટની ઘટના વધી રહી છે. સુરક્ષિત બેન્કિંગ કોની જવાબદારી છે? રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં પ્રચારમાં ગ્યાસુદ્દીન શેખનું વિવાદિત નિવેદન. ભાજપના મુસ્લિમ ઉમેદવારને ધર્મવિરોધી ગણાવ્યા. કહ્યું, બીજેપીમાં ઉમેદવારી કરનારના જમીર મરી કે વેચાઈ ગયા. ઈમાન હોય તે બીજેપીમાંથી ઉમેદવારી ન કરી શકે. ગ્યાસુદ્દીન શેખના નિવેદન પર અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, પોલીસ અને પ્રશાસનના સમર્થનથી ભાજપના લોકો બેફામ બન્યા. ગુંડા બુટલેગરોના જોરે ધાક ધમકી અપાઈ રહી છે. ગુજરાતની દશા યુપી બિહાર કરતા પણ ખરાબ. કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખના નિવેદનથી રોષ ભભૂક્યો. રાધનપુર ભાજપના મુસ્લિમ ઉમેદવારોએ પ્રહાર કરતા કહ્યું, ગ્યાસુદ્દીન શેખ મુસ્લિમ લોકોને ગેરમાર્ગે દોરે છે. ગ્યાસુદ્દીન શેખના નિવેદન પર ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે આપી પ્રતિક્રિયા. કોંગ્રેસ હાર ભાડી ગઈ છે તેવી વાત હિતેન્દ્ર પટેલે કરી. નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિ આપી છે. કોંગ્રેસે તેના મતદારોને છેતર્યા છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાના નિવેદન વિરુદ્ધ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરશે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, નિશાળિયાએ ધમકીભરી ભાષાનો ઉપયોગ કરતા મળતિયાઓને વોટ ન આપનારા લોકોને ધમકી આપી હતી. કરજણ નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું. સતીશ નિશાળિયાના નિવેદનથી વિવાદ વકર્યો. લોકશાહીને બદનામ અને મતદારોને ધમકી આપવાની વાતને લઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું. કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું. જિલ્લા પ્રમુખ સતીશ પટેલની વાણી વિલાસને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો. વોર્ડ નંબર 7ના આપના ઉમેદવારે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી.
વડોદરામાં સતીશ નિશાળિયાના નિવેદનથી વિવાદ સર્જાયો. જિલ્લા ભાજપના પૂર્વ મહિલા કાર્યકરે રોષ ઠાલવતા કહ્યું, તમને હવે કરજણમાં ગેરકાયદે બાંધકામ દેખાયા. અત્યાર સુધી તમને ગેરકાયદે બાંધકામ કેમ ન દેખાયા? કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું, ભાજપ ચૂંટણી બાદ કિન્નાખોરી રાખે છે. રબારી સમાજના મકાનો તોડી પાડવામાં આવ્યા. સરમુખત્યારશાહી હોય તેવું વાતાવરણ ઊભું કર્યું. મતદારોને ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપમાં હડકંપ મચ્યો. સલાયામાંથી 3 હોદ્દેદારોએ રાજીનામું આપ્યા. જિલ્લા ઉપપ્રમુખ જુનુસ ભગાડે રાજીનામું આપ્યું. સલાયા શહેર પ્રમુખ હાજી સુંભણિયાએ રાજીનામું આપ્યું. માતરના પૂર્વ એમએલએ કેસરીસિંહ સોલંકીએ બીજેપીને ચેલેન્જ કરી. કેસરીસિંહ સોલંકી બીજેપી સામે અપક્ષ ઉમેદવારી કરનારની તરફેણમાં આવ્યા. બીજેપી તમામ ઇલેક્શન માટે એક જ નિયમ કરે તેવી વાત કેસરીસિંહે સ્વીકારી. ધાર્મિક સ્થળોના ગેરકાયદે બાંધકામને લઈ હાઈકોર્ટે લાલ આંખ કરી. ગેરકાયદે બાંધકામ મુદ્દે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો. ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ હોવાની નોંધ લેવાઈ. સુરતમાં આરોપીઓના વરઘોડા મુદ્દે માનવ અધિકાર પંચે સુરત સીપીને નોટિસ ફટકારી. 30 દિવસમાં સુરત સીપીને જવાબ આપવાનો રહેશે. પોલીસ કમિશનર સિવાય કોઈનો જવાબ માન્ય નહીં. ખેડા કેમિકલ કાંડ મુદ્દે અમિત ચાવડાએ કહ્યું, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. ભાજપના શાસનમાં હપ્તાખોરીનું રાજ ચાલે છે. ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે. યુવા ધન નશામાં બરબાદ થઈ રહ્યું છે. રાજકીય નેતાના કારણે બધું ગોઠવાયેલું છે. અગાઉ પણ ઝેરી કેમિકલથી મૃત્યુ થયા હતા. વિરમગામ ડાંગર કૌભાંડમાં આરોપીના નામથી જ ગાડી નીકળતી હોવાનો ઘટસ્ફોટ. આરોપી સુફિયાન મનલી ફરાર હોવા છતાં એના નામથી અનાજની ગાડી પાસ થતી હોવાનો ખુલાસો. ડાંગર કૌભાંડમાં મામલતદારે 3.67 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, જેમાંથી ફક્ત 2 કર્મચારીઓની ધરપકડ થઈ. ડાંગર કાંડનો મુખ્ય આરોપી સુફિયાન મંડલી હજુ ફરાર. સુરતમાં સરકાર દ્વારા ખાતરી અપાતા આરટીઓ વિભાગની હડતાળ સમેટાઈ. કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું. છેલ્લા 2 દિવસથી હડતાળ ચાલી રહી હતી. હડતાળને લઈ હજારો અરજદાર અટવાયા હતા. રાજ્યમાં સ્ટાફ નર્સ સિલેક્શનની ભરતીમાં ગોટાળાનો આક્ષેપ કરાયા. આન્સર કી જાહેર થતા ભરતીમાં સેટિંગની આશંકા વ્યક્ત કરાઈ. તમામ જવાબ એબીસીડીના ક્રમમાં હોવાથી સેટિંગની આશંકા. કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું ભરતી કૌભાંડને લઈને નિવેદન. ભરતી પરીક્ષાઓમાં અનેક કૌભાંડો થયા છે. સ્પષ્ટ રીતે ભાજપ સરકારનું આ ષડયંત્ર લાગે છે. પૈસા અને ભલામણથી આ સમગ્ર સેટિંગ થાય છે. કૌભાંડીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ. સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં આક્ષેપ બાદ જીટીયુના અધિકારીઓને આરોગ્ય વિભાગનું તેડું આવ્યું. આન્સર કી સંદર્ભે આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થઈ હોવાનો જીટીયુનો દાવો. નર્સિંગ પરીક્ષા વિવાદ મુદ્દે જીટીયુના રજિસ્ટ્રાર કે એન ખેરનું નિવેદન. કહ્યું, જીટીયુ સમગ્ર મામલે ડેટા એનાલિસિસ કરીને તપાસ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે. નર્સિંગ પરીક્ષા વિવાદમાં અધિક નિયામક ડોક્ટર તૃપ્તિ દેસાઈનું નિવેદન. કહ્યું, પરીક્ષામાં ગરબડ થઈ હશે તો પરીક્ષા રદ કરીશું. 24 કલાકમાં સમગ્ર રિપોર્ટ આપવા માટે કહ્યું છે. અમરેલીના લાઠીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. લાઠી મામલતદાર કચેરીમાંથી દારૂની બોટલો હટાવાઈ. મામલતદાર કચેરીની સાફ સફાઈ શરૂ કરવામાં આવી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સ્ટાફ નર્સ સિલેક્શન ભરતીમાં મોટું કૌભાંડ થયાનો ગંભીર આક્ષેપ લગાવ્યો. કોંગી નેતાએ કહ્યું, ગોલમાલ ગોટાળા ભાજપની પ્રથા બની ગઈ. આન્સર કીમાં એબીસીડીનું ફોર્મેટ સંદેહ ઉપજાવે છે. મનીષ દોશીએ કહ્યું, પરીક્ષા લેવાના મંડળે જીટીયુને જવાબદારી સોંપી હતી. આન્સર કી એબીસીડી લોજિક મોટી ગોઠવણી હોય તેવું ગોઠવાઈ રહ્યું છે. આ એક મોટું કૌભાંડ છે જેની પારદર્શક તપાસ થવી જોઈએ.
સ્ટાફ નર્સ સિલેક્શન ભરતીમાં ગોટાળાના આક્ષેપ વચ્ચે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયનની તપાસની માંગ. યુનિયનના પ્રમુખ વિપુલસિંહે કહ્યું કે પરીક્ષામાં ABCD મુજબના જવાબો શંકા ઉપજાવે છે. ચોક્કસ લોકોની ગોઠવણી માટે હોઈ શકે છે. પેપરના તમામ પ્રશ્નો વાંચતા જ 1 કલાક થાય, પરંતુ કેટલાક પરીક્ષાર્થીઓ માત્ર 20 મિનિટમાં જ પેપર લખીને ઊભા થઈ ગયા છે. 20 મિનિટમાં જવાબો લખવા કઈ રીતે શક્ય બને? આખી પરીક્ષાની ગેરરીતિ પર તપાસ થવી જોઈએ. રાજકોટ મહાનગરપાલિકાનું 3118 કરોડનું બજેટ મંજૂર થયું. RMCનું 2025-26નું વાર્ષિક બજેટ મંજૂર કરાયું. રાજકોટવાસીઓ પર વધારાનો કોઈ કરબોજો નહીં. RMCના બજેટમાં નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. સ્કાયવોક, ફૂટબ્રિજ બનાવવામાં આવશે. વોર્ડ વાઇઝ આધાર કેન્દ્ર શરૂ કરવામાં આવશે. જન્મ મરણના 5 દાખલા ફ્રીમાં કાઢી અપાશે. અમદાવાદની એપેક્સ હોસ્પિટલમાં માયાભાઈ આહિરની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. માયાભાઈ આહિરના ડોક્ટર તેજસ પટેલે કહ્યું, માયાભાઈની તબિયતમાં સુધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટના નિયમના જ લીધે લીધા. ગુજરાત હાઈકોર્ટમાં પોલીસની હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ. હેલ્મેટ ન પહેરતા હાઈકોર્ટના કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો. અમદાવાદમાં સરકારી કચેરીમાં નિયમોનો ઉલાળ્યો. અમદાવાદ જિલ્લા પંચાયતમાં હેલ્મેટ વગરના કર્મચારીઓને પોલીસે દંડ ફટકાર્યો. હેલ્મેટને લઈ સરકારી કચેરી બહાર પોલીસે ડ્રાઈવ યોજી. અમદાવાદમાં સરકારી કચેરીમાં નિયમના ધજાગરા. હેલ્મેટ ન પહેરતા સરકારી બાબુઓ દંડાયા. વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં પોલીસની હેલ્મેટ ડ્રાઈવ. હેલ્મેટ ન પહેરતા સરકારી બાબુઓને મેમો આપ્યા. ગાંધીનગરમાં નવા જૂના સચિવાલય ઉદ્યોગ ભવન ખાતે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ. હેલ્મેટ, સીટબેલ્ટ વગરના કર્મચારીઓ અને વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ. DGPના આદેશ બાદ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી. અમદાવાદના મણિનગર ભાઈપુરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો. એક જ સ્થળ પર ત્રીજી વખત ભૂવો પડ્યો. તંત્રએ બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો. વારંવાર ભૂવા પડતા તંત્ર સામે લોકોમાં રોષ. અમરેલીના ફતેપુર ગામમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા. ઢેબી નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. અમરેલી તાલુકા પોલીસ, LCB સહિતની ટીમે ઢેબી નદી કાંઠે ત્રાટકી. પોલીસે તપાસ હાથ ધરી. જામનગરમાં મેડિકલ કોલેજના પ્રોફેસર સામે વિદ્યાર્થીનીએ જાતીય સતામણીના આક્ષેપો લગાવ્યા. પ્રોફેસર સામે જાતીય સતામણી અંગે ફરિયાદ નોંધાઈ. પોલીસે વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. રામોલ હાટકેશ્વર વિસ્તારમાંથી શંકાસ્પદ ઘી મળ્યું. 7 ડબ્બામાં શંકાસ્પદ ઘી હોવાનું સામે આવ્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો. સુરતમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો. LCBએ દરોડા પાડી RK ડોંગાને ઝડપી પાડ્યો. 12 પાસ RK ડોંગા 4 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. કમ્પાઉન્ડર તરીકે નોકરી કરીને ડોક્ટર બની ગયો.